નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ। આજે આપણે વાત કરવાના છીએ સુપ્રીમ કોર્ટના એવા નિર્ણયને લઈને જે પહેલી વાર એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટે કોઈ નેતાની આટલી ખરાબ રીતે ઝાટકણી કરી હોય। સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીએ આપેલા વીર સાવરકરના મુદ્દે જેમણે ટિપ્પણી કરી હતી કે એમને અંગ્રેજોના સેવક ગણાવ્યા હતા, એ મુદ્દે એમની જોરદાર ઝાટકણી કાઢી છે। જી દર્શક મિત્રો, આપને હું જણાવી દઉં કે સ્વતંત્ર સેનાની વીર સાવરકર પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કડક નારાજગી વ્યક્ત કરી હતી અને કોર્ટે રાહુલ ગાંધીને નસીહત આપતા કહ્યું હતું કે વીર સાવરકર જેવા લોકોએ દેશને આઝાદી અપાવી છે, કે જેનો આપણે દેશની આઝાદીમાં સૌથી મોટો ફાળો રહ્યો છે, એવા નેતાની સાથે આવું વર્તન ના કરો। જો તમને ઇતિહાસ અને ભૂગોળની ખબર ના હોય તો સૌથી પહેલા એનું સર્ચ કરો, એના વિશે જાણો અને ત્યારબાદ એ મુદ્દે ટિપ્પણી કરો। આ સાથે કોર્ટે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આવી ટિપ્પણી ટાળવી, આવી તમારી કોઈ પણ પ્રકારની ટિપ્પણી ના કરવી નોલેજ વગરની। અને કોર્ટે આનો સ્વતંત્ર સેનાની જે વીર સાવરકર છે એમનું ક્યારેય પણ અપમાન સહન નહીં કરે એવું કહ્યું છે। સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવને પણ સવાલ કર્યો હતો કે શું રાહુલ ગાંધીને ખબર છે કે મહાત્મા ગાંધીએ પણ અંગ્રેજો સાથેના પત્ર વ્યવહારમાં પોતાને તમારો વફાદાર સેવક ગણાવ્યા હતા। દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે આ મામલો શું હતો। એવું બન્યું હતું કે વીર સાવરકર જે વર્ષો પહેલા અંગ્રેજો જ્યારે આપણા દેશની અંદર શાસન કરતા હતા એ સમયગાળા દરમિયાન વીર સાવરકરને કાળા પાણીની સજા ભોગવવામાં આવી હતી। એ સમયગાળા દરમિયાન વીર સાવરકર જ્યારે જેલમાં રહેતા હતા ત્યારે એમને કોઈ જ પ્રકારની સુખ સુવિધા આપવામાં આવતી નહોતી। જો બીજા નેતાઓની વાત કરીએ તો નહેરુ અને ગાંધીને આ ઘણી બધી સુવિધાઓ આપવામાં આવતી હતી, એમને ઘરના કપડાં અને સામગ્રીઓ આપવામાં આવતી હતી, એને સ્ટેનો આપવામાં આવતો હતો, પરંતુ વીર સાવરકર જે આટલા મોટા સ્વાતંત્ર્ય સેનાની છે એમનાથી અંગ્રેજો ડરતા હતા, એમને કોઈ જ પ્રકારની સુખ સુવિધા આપતા નહોતા। આથી વીર સાવરકર પોતે જે જેલની અંદર બંધ હતા ત્યાં દિવાલ પર કોલસાથી કોઈ પણ વસ્તુને લખતા હતા અને એને કંઠસ્થ કરતા હતા। એમની વીર સાવરકરે લખેલી એક ચિઠ્ઠીની અંદર એવું લખવામાં આવ્યું હતું કે યોર ઓબિડિયન્ટ સર્વન્ટ, એટલે કે તમારો વફાદાર સેવક। અને આવું તો ગાંધી પણ પોતાની ચિઠ્ઠીમાં કહેતા હતા। આના કારણે જો કોઈને અંગ્રેજોના સેવક ગણાવવા એ તો ન જ ચલાવી લેવાય, અને એ પણ વીર સાવરકર માટે એ તો ક્યારેય પણ આટલું અપમાન તો દેશ ક્યારેય પણ સહન ના જ કરી શકે। સુપ્રીમ કોર્ટે વીર સાવરકર વિરુદ્ધ રાહુલ ગાંધીની ટિપ્પણીને બેજવાબદાર ગણાવી છે અને જણાવ્યું હતું કે આવું નિવેદન તો તેમણે ન જ આપવું જોઈએ અને કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને થોડી રાહત પણ આપી છે। વીર સાવરકરની વિરુદ્ધ ટિપ્પણીને લઈને દાખલ થયેલી માનહાનિની ફરિયાદમાં રાહુલ ગાંધી વિરુદ્ધ જારી કરાયેલા જે સ્મશન છે તેને રદ કરવામાં આવ્યો છે અને ઇલાહાબાદના હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે। આ સાથે કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પણ આ મામલે નોટિસ જારી કરી છે। આ મામલાની જો પૃષ્ઠભૂમિ આપણે જોઈએ કે આ મામલો ક્યાંથી આવ્યો, ક્યાંથી એની શરૂઆત થઈ હતી, કયા ઠેકાણે રાહુલ ગાંધીએ આવી ટિપ્પણી કરી હતી, એની જો વાત કરીએ તો આ મામલો 2022નો છે કે જ્યારે રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના એક જગ્યાએ રેલી કરતા હતા અને એ રેલીમાં વીર સાવરકર પર આવી વિવાદાસ્પદ ટિપ્પણી આપી હતી। રાહુલ ગાંધીએ એક પત્ર બતાવતા એવો દાવો કર્યો હતો કે સાવરકરે અંગ્રેજોના નોકર બનવાની વાત કરી હતી અને ડરીને માફી પણ માંગી હતી। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગાંધી અને નહેરુ આવું ક્યારેય ન વિચાર્યું હતું, તેથી જ તેઓ વર્ષો સુધી જેલમાં રહ્યા છે। આ નિવેદનને આધારે એક વકીલે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો। આજે સમગ્ર મામલો છે એના પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાહુલ ગાંધીની જોરદાર ઝાટકણી કરી હતી અને એમણે કહ્યું હતું કે તમને જો ઇતિહાસ અને ભૂગોળનું જો તમને નોલેજ ના હોય, જો તમે એમને જાણતા જ ના હોવ તો તમારે આવી ટિપ્પણી, આવી વિવાદાસ્પદ ટિપ્પણી કે કોઈ પણ નિવેદન આપવું ના જોઈએ અને એના વિશે પહેલા તમારે સર્ચ કરવું જોઈએ, એના વિશે તમારે તારણ કાઢવું જોઈએ અને ત્યારબાદ જ આવી વાત કરવી જોઈએ। આવું તો જે યોર ઓબિડિયન્ટ સર્વન્ટ, આવું તો ગાંધીજી અને નહેરુ પણ પોતાની ચિઠ્ઠીમાં લખતા હતા, પોતાના પત્ર દરેક પત્રમાં આવું લખતા હતા। આથી રાહુલ ગાંધીએ ભવિષ્યમાં આવું ના કરવું અને જો આવું કરશે તો એના પર કડક એક્શન લઈશું એવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું। સાવરકર કે જે વીર સાવરકર જે છે આપણા સ્વાતંત્ર્ય સેનાની છે કે જે
આપણી માતૃભૂમિ માટે, આપણા દેશને આઝાદી આપવા માટે એમનો સૌથી મોટો ફાળો રહ્યો છે. એ આપણા દેશને આઝાદી કરવા માટે લડ્યા હતા અને જેની પાસે એક વિઝન હતું, એક દ્રષ્ટિ હતી. એવું કહેવામાં આવે છે કે અંગ્રેજોના સમયની અંદર વીર સાવરકર, જે આપણા ઇન્ડિયાની અંદર જે પણ અંગ્રેજો વિરુદ્ધ એક્શન લેતા હતા, એ એક્શનને યુરોપ અને ઇંગ્લેન્ડની અંદર ત્યાં એમનો લેખ ના છપાય એના માટે અંગ્રેજો સતત ધ્યાન રાખતા હતા. કારણ કે વીર સાવરકરના લેખોની અંદર એટલી શક્તિ હતી કે કોઈ પણના વિઝનને બદલી શકે. આથી અંગ્રેજોને ડર હતો કે જો વીર સાવરકરના જે પત્રો જે છે, વીર સાવરકરના જે લેખો જે છે, એ જો છાપાની અંદર છપાઈ જશે તો લોકોની અંદર એક ક્રાંતિ આવી જશે અને એ બદલાવને કારણે એમનું જે ભારત પર જે આટલા સમયથી જે રહેતા હતા એના કારણે ભારત છોડવું પણ પડી શકે. લોકોની ક્રાંતિના કારણે આવું બની શકે, આવું અંગ્રેજોને ડર હતો. અને આવો ડર નહેરુ કે ગાંધીથી ક્યારે આવો ડર આવ્યો જ ન હતો. આપણે જો આટલા સમયના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો ગાંધી ફેમિલીની અંદર કોંગ્રેસના કોઈ જ નેતાને કાળા પાણીની સજા અત્યાર સુધી થઈ નથી અને એ સજા વીર સાવરકરને થઈ હતી. અંગ્રેજોના સમયની અંદર એમણે આટલા ત્રાસ અંગ્રેજોનો સહન કર્યા છે અને એમના વિરુદ્ધ જ્યારે રાહુલ ગાંધી આવું પાયાવિહોણી વાત કરતા હોય, કોઈ જ પ્રકારના નોલેજ અને ઇતિહાસ કે ભૂગોળને જાણતા ન હોય ને ત્યારે આવી જો ટિપ્પણી કરતા હોય, એ તો કોઈ જ સંજોગોમાં ચલાવી ના લેવાય. ત્યારે સુપ્રીમ કોર્ટે આવો જ ફેસલો કર્યો છે કે રાહુલ ગાંધી અને એમના સલાહકારોને જિંદગીભર યાદ રહેવાનું છે અને યાદ રાખવું જ પડશે. એમને હંમેશા આ વાત ક્યારેય ના ભૂલવું જોઈએ કે એમને કોઈ પણ નોલેજ વગર કોઈ પણ આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમને આપણા દેશને આઝાદી આપવા માટે એમણે લોહી પાણી એક કર્યા છે, એમણે પોતાનું લોહી વહેડાવ્યું છે, એટલી મહેનત કરી છે, એના માટે જ્યારે આવી ઝાટકણી કરે ત્યારે રાહુલ ગાંધીને આવી સમજ વિહોણી, આપણી પાયા વિહોણી ક્યારેય પણ આવી વાત કરવી જ ના જોઈએ. અંગે તમારું શું માનવું છે અમને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરજો. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.